महंत ग्रुप तरफथी आपणी साथे जोड़ाई गया छे किशोरभाई। तो किशोरभाई ने आपणे पूछी महंत ग्रुप विषे। महंत ग्रुपनी वात करीए तो छेल्ला 3 થી 4 વર્ષથી હું એની સાથે સંપર્કમાં છું। ओके। અને એ લોકોનું એક વસ્તુ મેં જોઈ છે કે જેવું બોલે છે એવું આપે છે। બીજા નંબરમાં કંઈક ને કંઈક કસ્ટમરોને સેટિસ્ફાઈડ કરવાની અને એક સતત પરવા હોય છે કે મારા કસ્ટમરોને કઈ રીતે સંતોષ થાય, કેવું જોઈએ, ક્યારે શું બદલાવ જોઈએ, જેવું કસ્ટમરો માગે એવું આપતા હોય છે। સતત એ લોકો રિસર્ચ કરતા સતત એક્ટિવ હોય છે, સતત આખી ટીમ છે। કોઈને કોઈ નવા વિચારો લાવે છે, કાંઈ ને કાંઈ કસ્ટમરોનું ધ્યાન રાખતા રહે છે, કાંઈ ને કાંઈ જરૂરિયાતો માટે ધ્યાન રાખતા રહે છે। જેવી રીતે આમાં ગાર્ડન સ્પેસ આપ્યો છે, સાચા છે, બરાબર, કારણ કે એને આગળ લાગતું હતું કે ગાર્ડન હોય તો કંઈક અલગ થાય, એટલે આવું બધું હોય છે। બીજા નંબરમાં આટલું જ નહીં, ખાલી ડેકોરેશન કરી દેવું એવું નહીં, ક્વોલિટી વાઇઝ જે કાંઈ બાંધકામ કરે છે, સ્ટ્રક્ચર કરે છે, જે કાંઈ મટીરિયલ્સ યુઝ કરે છે એ બધું એકદમ સ્ટાન્ડર્ડ યુઝ કરે છે। એટલે અમને એના પ્રત્યે વિશ્વાસ છે અને હું તો સતત લોકોને ભલામણ કરતો રહું છું કે મહંત ગ્રુપના પ્રોજેક્ટ હોય તો તમે આંખ બંધ કરીને એમાં તમને ગમતી વસ્તુ લઈ લો। સાચી વાત છે। એટલે એ તમે જોઈ શકો છો કિશોરભાઈ એમનો અનુભવ શેર કર્યો કે મહંત ગ્રુપ છે ને ખાલી મકાન જ નથી બનાવતા, એક પરિવારને એવું મકાન આપે છે ને કે એને લાઈફ ટાઈમ સુધી એમાં કંઈ જોવા પણ ના રહે। એમાં કોઈ માણસે મકાન લીધું હોય તો એ એનો ફેમિલી મેમ્બર બની જાય છે, એ પોતે એનો જાહેરાત કરતા બની જાય છે, એને જાહેરાતની જરૂર નથી। સાચી વાત છે, વર્ડ ઓફ માઉથથી બીજા બી લોકો લે છે, કેમ કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી એ લોકો બેસ્ટ આપે છે અને કઈ બી વસ્તુમાં બાંધછોડ નથી કરતા। એવું નથી ખાલી એલિવેશન જ સારા આપે છે, એનું જે મટીરિયલ યુઝ કર્યું હોય છે ને એ પણ બ્રાન્ડેડ કંપનીનું યુઝ કર્યું હોય છે। બરોબર ને સાહેબ? બરાબર છે, એકદમ સાચી વાત છે। જો દોસ્તો તમારે પણ મહંત ડેવલપરના કોઈ બી પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો નીચે સ્ક્રીન પર નંબર આપ્યો છે, તો આજે જ કોલ કરીને તમે સંપર્ક કરી શકો છો।